નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। ડીએનટીવી તરફથી હાથી ઘોડા પાલથી જય કનૈયા લાલ કી આપ સૌને જન્માષ્ટમીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ। DNTV, a leading local news channel of Vadodara. ગુજરાતને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવાના સંકલ્પ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત બચાવો ભાજપ ભગાઓના શપથ ગ્રહણ। શહેરમાં જન્માષ્ટમીની ઉજવણીની તડામાર તૈયારીઓ। બાલગોપાલને પારણે ઝુલાવવા શહેરીજનોમાં થનગનાટ। બજારોમાં ખરીદી માટે ભારે ભીડ। તો શહેરની અનેક શાળાઓમાં નાના ભૂલકાઓ દ્વારા દહીં હાંડી ફોડવાના આયોજનના પગલે પરંપરાગત વસ્ત્રોમાં ભૂલકાઓને જોઈને શહેરીજનો થયા ખુશખુશાલ। નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પાર કરતા શહેરની વિશ્વામિત્રી તેમજ આજવા સરોવરમાં પાણી છોડવાથી વિશ્વામિત્રી વગર વરસાદે બે કાંઠે થવાની શક્યતાના પગલે સેવા સદન દ્વારા નદીકાંઠાના વિસ્તારના રહીશોને ચેતવણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દાંડિયા બજારના કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીની આગેવાની દ્વારા ગુજરાત બચાવો ભાજપ બચાવો અંતર્ગત શપથ ગ્રહણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 9મી ઓગસ્ટ આ તારીખ ઘણું બધું ઐતિહાસિક મહત્વ ધરાવે છે। 1942ની 9મી ઓગસ્ટે મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે હિન્દ છોડોની હાકલ કરી અહિંસક લડતના રણસિંગા ફૂંક્યા હતા। આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દાંડિયા બજાર ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી તેમજ કોંગ્રેસ શહેર પ્રમુખ નરેન્દ્ર રાવતની આગેવાનીમાં ગુજરાતમાંથી ભાજપા સરકારને હટાવીને ગુજરાતને ગુલામીમાંથી આઝાદ કરાવવાના સંકલ્પ સાથે તમામ કોંગ્રેસ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। આઝાદી સંગ્રામમાં 9મી ઓગસ્ટ 1942નો દિવસ હિન્દ છોડોની મૂવમેન્ટ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીએ અંગ્રેજોને આ દેશ છોડવાની હાકલ કરેલી આ દિવસનું ઐતિહાસિક ઘણું મહત્વ છે। આ દિવસને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ યાદ કરે છે કારણ કે સમગ્ર આઝાદીનો સંગ્રામ કોંગ્રેસ પક્ષના નેતૃત્વ હેઠળ થયેલો। પરમ પૂજ્ય મહાત્મા ગાંધી 1942 9મી ઓગસ્ટના દિવસે જ્યારે ભારત છોડીની હાકલ કરી અને ભારતની પ્રજાને ગુલામીમાંથી મુક્ત કરવા માટે આ છેલ્લી હાકલ હતી અને આપણે જાણીએ છીએ કે એના 5 વર્ષની અંદર જ 1947 15મી ઓગસ્ટે ભારત દેશ સ્વતંત્ર થયો। આ દેશને આઝાદી આપવા માટેના આ છેલ્લી હાકલનો દિવસ આજે ઐતિહાસિક દિવસને અમે યાદ કરીએ છીએ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ દિવસને ભારતીય જનતા પાર્ટીના કુશાસન સામેના એમને ગાદી છોડો અને ગુજરાત છોડો એ માટે હાકલ માટે આજે અમે પ્રતિજ્ઞા લીધી છે કે ગુજરાતમાં જે રીતે નરેન્દ્ર મોદીના ભ્રામક પ્રચારોથી લોકોને ગુમરાહ કર્યા છે, વાસ્તવિકતા અલગ છે। પ્રજા યાતનામાંથી પસાર થઈ રહી છે। હજારો કરોડો એકર જમીનો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને મફતના ભાવે વેચી દીધી છે। કાયદો અને વ્યવસ્થાનું ઠેકાણું નથી। પ્રાથમિક સુવિધાથી લોકો તરસી રહ્યા છે। એ સમયે કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું કે હવે 2012 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રતિજ્ઞા લઈને કોંગ્રેસ પક્ષ લોકો વચ્ચે જવા માગે છે અને અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે આ યાતના ભર્યા ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી મુક્તિ અપાવવા આજે અમે પ્રતિજ્ઞા લીધી છે અને ભારતીય જનતા પાર્ટીને ગાદી છોડો અને ગુજરાત છોડોના નારા સાથે આજે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરોએ પ્રતિજ્ઞા લીધી છે। સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં શ્રાવણી છઠ અને સાતમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શ્રાવણના પવિત્ર મહિનામાં તહેવારોની મોસમ પૂરબહાર ખીલે છે। શ્રાવણ મહિનાના તહેવારોનું અનેરું ધાર્મિક મહત્વ હોય છે। ગતરોજ શ્રાવણ વદની છઠ નિમિત્તે મહિલાઓ દ્વારા ઘરે ઘરે સૂકા નાસ્તા તેમજ ભોજન બનાવવામાં આવ્યું હતું તેમજ ઘરમાં તમામ બાળકોની તંદુરસ્તી સારી રહે તે માટે ગૃહિણીઓ શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે। આજે વહેલી સવારથી જ મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ સાતમના દિવસે ઠંડુ ભોજન આરોગવાની પ્રથા વર્ષોથી ચાલી રહી છે। આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી માતા શીતળા મુક્તિ અપાવે છે તેવી લોકવાયકા છે। આવતીકાલે જન્માષ્ટમી નિમિત્તે ઠેર ઠેર લોકો ભગવાન કૃષ્ણના પારણા તેમજ વાઘા ખરીદવા નીકળતા બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી।
આવતીકાલે જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવા તમામ શહેરીજનો તૈયારીમાં લાગી પડ્યા છે. તો ભગવાનને પણ સુંદર વસ્ત્રોથી શણગારવા શહેરીજનો વાઘા, આભૂષણો તેમજ પારણા ખરીદવા શહેરમાં બજારોમાં ઉમટી પડ્યા હતા. તો બજારો પણ ભગવાનને શણગારવાની અવનવી વસ્તુઓથી ઉભરાઈ ગયા હતા. આવતીકાલે રાત્રે 12ના ટકોરે તમામ કૃષ્ણ મંદિરોમાં ભગવાનને પારણામાં ઝુલાવાશે. નાનકડા નંદલાલના દર્શન કરવા મંદિરોની દિવાલો પણ શ્રદ્ધાળુઓની ભીડથી ભક્તિ રસમાં તરબોળ થઈ જશે. બરોડા પબ્લિક સ્કૂલ ખાતે કેજી સેક્શનના બાળકો દ્વારા જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. નાના બાળકોને ભગવાન કૃષ્ણના રૂપમાં અને બાળાઓને ગોપી તથા રાધિકાના રૂપમાં જોઈને સૌ કોઈ આફરીન પોકારી ઉઠ્યા હતા. આજે બરોડા પબ્લિક સ્કૂલ ખાતે કેજી સેક્શનને જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કર્યું હતું. તેની સાથે બરોડા લેવલની યોગાસનની ટુર્નામેન્ટ આયોજિત કરેલ છે, જેમાં 100 થી 115 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેની સાથે 25 થી 30 શાળાઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શિક્ષકો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાળાના ટ્રસ્ટીગણ શ્રી શૈલેષભાઈ મહેતા અને શ્રીમતી મીનાબેન મહેતાએ ઉપસ્થિત આવીને બધાને પ્રોત્સાહન આપ્યું હતું. આજરોજ બીઆરજી ગ્રુપ સંચાલિત સમાસ્થિત ઉર્મી સ્કૂલમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મના તહેવાર જન્માષ્ટમીની ઉજવણીની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના પાવન પર્વને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભેગા મળીને માન મનાવે અને બાળકોમાં કૃષ્ણ ભક્તિનું સિંચન કરવાના હેતુસર ઉર્મી સ્કૂલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નંદ ઘરે આનંદભયોના નાદથી ઉર્મી સ્કૂલનું પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તિમય સંગીતના સથવારે કૃષ્ણ જન્મથી તેમના બાળ લીલાઓને વિદ્યાર્થીઓએ મંચ પર રજૂ કર્યા હતા. કૃષ્ણની બાળ લીલાઓમાં મટકી ફોડ એ મહત્વનું સોપાન છે અને જેથી બાળકો દ્વારા મટકી ફોડ માટે પિરામિડ બનાવીને મટકી ફોડવામાં આવી ત્યારે ઉર્મી સ્કૂલ જાણે ગોકુળ ગામ બની ગયું હોય તેવી અનુભૂતિ દરેક પ્રેક્ષકગણને થઈ ગઈ હતી. કૃષ્ણ ભક્તિમય ભજનોની સુરાવલીઓએ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી જીવંત રાખ્યો હતો. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી કૃષ્ણ જન્મને વધાવ્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બીઆરજી ગ્રુપના ફાઉન્ડર બકુલેશભાઈ ગુપ્તા, ટ્રસ્ટી લતાબેન ગુપ્તા, મેનેજિંગ ડાયરેક્ટર સંગમભાઈ ગુપ્તા, ઉર્મી સ્કૂલના ડાયરેક્ટર રાધિકાબેન નાયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડીવાડી ખાતે આવેલ વિઠ્ઠલ વિદ્યાલય ખાતે જન્માષ્ટમીની બાળકો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વડીવાડી ખાતે આવેલ વિઠ્ઠલ વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી સમયે સમગ્ર પ્રાંગણ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નાના બાળકો દ્વારા પરંપરાગત વસ્ત્ર પરિધાન કરીને નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ પ્રાર્થના ગાન કરીને ભગવાનની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકો જ ગોપાલકો બની ગયા અને મટકી ફોડી જન્માષ્ટમીની આનંદભેર ઉજવણી કરી હતી. મધ્ય ગુજરાત પત્રકાર સંઘ દ્વારા આજરોજ જિલ્લા કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નસવાડી તાલુકામાં આવેલ બાબા વિશ્વનાથ કુમાર શાળામાં આદિવાસી સમાજના ગરીબ બાળકો અભ્યાસ કરે છે. થોડા સમય પહેલા આ શાળાના ગૃહપતિ કુંજલ વસાવા દ્વારા 10 થી 12 બાળકોને હનુમાન ચાલીસા મોઢે બોલતા ન આવડતા બાળકોના હાથ પગ બાંધીને પંખે લટકાવીને ઢોર માર માર્યો હતો. ગૃહપતિના અમાનવીય કૃત્યને પત્રકાર મેમણ રફીકભાઈ જફરભાઈ દ્વારા સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં શાળાના સંચાલક દ્વારા પત્રકાર રફીકભાઈ સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવતા આજે મધ્ય ગુજરાત પત્રકાર સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરની વિશ્વામિત્રી નદીમાં વગર વરસાદે પૂર આવવાની શક્યતાના પગલે નદીકાંઠાના વિસ્તારના રહીશોને સાવધ રહેવા તાકીદે સેવા સદન દ્વારા સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સમા પાસેથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવશે, જેથી નદીના પાણીના લેવલમાં આજથી થોડો વધારો થતો રહેશે. પરંતુ કેટલો વધારો થશે તેની જાણકારી તંત્ર પાસે નથી. પણ વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારમાં રહેતા રહીશોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને જરૂરી કાળજી લેવા કોર્પોરેશને જણાવ્યું છે. આ ઉપરાંત આજવા સરોવરમાં આ નર્મદા નદીનું પાણી છોડવામાં આવશે, કારણ કે ગત વર્ષની સરખામણી આ વર્ષે મેઘરાજાની મહેર જોઈને તેવી થઈ નથી. તેથી આજવા સરોવરની સપાટીમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. તેમાં પણ વડોદરાવાસીઓ આજવા સરોવરના નીર પર નિર્ભર છે. આ વર્ષે મેઘરાજાની હજુ જોઈએ તેવી કૃપા નહીં થતા પાણીની સૌથી મોટી સમસ્યા ઉદ્ભવશે તેવી શક્યતાઓ પણ જણાતી હતી. પણ સદનસીબે મધ્યપ્રદેશમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા નર્મદા નદી બે કાંઠે થઈ ગઈ છે.
તેમજ આજવા સરોવરની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલ પણ છલોછલ થઈ ગઈ છે. સાવલીમાં શ્રાવણીયા જુગાર પર સાવલી પોલીસનો સપાટો બોલાવતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સાવલી પોલીસે શ્રાવણીયા જુગાર ધામો પર સપાટો બોલાવતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કાછિયા વાગાના ચોકમાં 8 ઈસમો જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. રેડ દરમિયાન ₹7,140 રોકડા તથા મોબાઈલના 6,000 મળીને કુલ ₹13,140ના મુદ્દામાલ સાથે 8 આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજા બનાવમાં તાલુકાના રાણીપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા 6 જણને ₹1,390 રોકડા તેમજ 6 નંગ મોબાઈલ કિંમત ₹6,000 મળીને કુલ ₹7,390ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાવલી પોલીસે 2 અલગ અલગ જગ્યાએ રેડ કરતા શ્રાવણીયા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. માંગોળ ગામના 19 વર્ષીય યુવાન પર તેના જ ગામના વ્યક્તિએ જૂની અદાવતના પગલે અમાનવીય કૃત્ય કરતા યુવાને પોતાના હાથ અને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. માંગોળ ગામનો રહેવાસી 19 વર્ષીય લાલજી વાઘેલા તારીખ 1/7/2012ના રોજ જંબુસર ગામમાં ચાની લારીને ચા પી રહ્યો હતો. તે દરમિયાન તેના જ ગામમાં રહેતો મહેશ પટેલ નામનો વ્યક્તિ અંગત અદાવત રાખીને લાલજીને ખેતરમાં તાર બાંધવાનું જણાવી પોતાની સાથે લઈ ગયો. ત્યારબાદ લાલજીને ખેતરમાં પતરા પર ચડાવી લોખંડનો તાર લાલજીના પગમાં પકડાવીને વીજ પુરવઠો છોડતા તે ગંભીર રીતે દજાયો હતો. ત્યારબાદ લાલજીને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે SSC ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન લાલજીના 2 હાથ તેમજ 1 પગ કાપવો પડ્યો. આ સમગ્ર ઘટનાને 1 માસથી વધુનો સમય વીતવા છતાં પણ પોલીસ આરોપી મુકેશ પટેલને પકડી ન શકતા પોલીસની મિલીભગત છતી જવા પામી છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.